વેલકમ ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરની અંદર આપણે શીખી ગયા હતા CRR, SLR, ઓપન માર્કેટ ઓપરેશન. એ સિવાય આપણે જોયું હતું બેંક રેટ. એ સિવાય લાસ્ટ ટોપિકની અંદર ડિસ્કશન કરી હતી આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, MSF રેટ. એની વચ્ચે એક ટોપિક આપણે જોયું હતો ક્રેડિટ રાશનિંગ. એની અંદર આપણે એક શબ્દ જોયો હતો શાખ સર્જન. તો તેને લઈને ઘણા બધા મિત્રોના પ્રશ્ન હતા કે સર આમાં સમજ નથી પડી. તો સૌથી પહેલા આપણે આજના લેક્ચરની શરૂઆત જ ત્યાંથી કરીશું કે સૌથી પહેલો આપણો ટોપિક રહેશે ક્રેડિટ રાશનિંગ પર, ક્રેડિટ ક્રિએશન પર. આ બંને શબ્દ અલગ અલગ છે, ક્રેડિટ ક્રિએશન અને ક્રેડિટ રાશનિંગ. આને આપણે કહીશું શાખ સર્જન. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે કયા કયા ટોપિક આજે આપણે શીખવાના છીએ. ક્રેડિટ ક્રિએશન એટલે કે શાખ સર્જન જોઈશું. ત્યાર પછી આપણે ક્વોલિટેટિવ ટૂલ્સ જોઈશું અથવા તો ક્વોલિટેટિવ મેજર્સ જેને આપણે કહીએ છીએ. સિલેક્ટિવ ટૂલ્સ પણ કહી શકાય. RBI આનો સિલેક્ટિવ રીતના પણ ઉપયોગ કરે છે. ગુજરાતીમાં આપણે એને કહીશું ગુણાત્મક સાધનો. ભણી ગયા હતા ને આપણે મોનેટરી પોલિસીના બે સાધનો, ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. તો ક્વોન્ટિટેટિવને આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે આપણે જોઈશું ક્વોલિટેટિવ. ક્વોલિટેટિવની અંદર આપણે 3 ટૂલ્સની વાત કરીશું. 3 ટૂલ્સમાં સૌથી પહેલું ટૂલ્સ આપણે જોઈશું માર્જિનલ રિક્વાયરમેન્ટ. માર્જિનલ રિક્વાયરમેન્ટ જેને આપણે ગુજરાતીમાં કહીશું માર્જિનલ જરૂરિયાત. ત્યાર પછી સેકન્ડ થિંગ આપણે જોઈશું ક્રેડિટ રાશનિંગ. ક્રેડિટ રાશનિંગ આને ગુજરાતીમાં પણ એ જ રાખીશું, શાખ રાશનિંગ અથવા ક્રેડિટ રાશનિંગ. એને આપણે શાખ ઉધારી એવું નહીં બોલીએ. અને થર્ડ થિંગ આપણે જોવાનું છે મોરલ સ્વેશન, જેને આપણે ગુજરાતીમાં કહીશું નૈતિક દબાવ. ત્યાર પછી આપણે જોવાનું છે મોનેટરી પોલિસી કમિટી, જેને આપણે કહીશું ટૂંકમાં MPC, મોનેટરી પોલિસી કમિટી. આની ડિસ્કશન કરવાની છે. ત્યાર પછી પ્રાઇમ લેન્ડિંગ રેટ અને લાસ્ટમાં આપણે ડિસ્કશન કરવાનું છે બેઝ રેટ. અને જો સમય વધે તો MCLR અને એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ. જો લેક્ચર લાંબો ન થાય તો બાકી આટલા પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે. તો સૌથી પહેલા તમારો ડાઉટ ક્લિયર કરી દઈએ કે શાખ સર્જન અને CRR SLR ને શું સંબંધ છે. તો સૌથી પહેલું હેડિંગ આપી દેવાનું છે શાખ સર્જન, જેને અંગ્રેજીમાં આપણે કહીશું ક્રેડિટ ક્રિએશન. બીજી વખત છે એટલે ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી સમજજો. સ્વાભાવિક છે આમાં ઘણા બધા પ્રશ્નો તમને થશે, પણ થોડીક શાંતિ અને ધીરજ રાખવાની છે એટલે આવડી જશે. આમાં કોઈ એવું અઘરું છે નહીં. માની લો કે કોઈ એક બેંક છે, માની લો એક બેંક છે SBI. SBI માં સલમાન ખાનને સેવિંગ એકાઉન્ટ ખોલાવવું છે. માની લો કે સલમાનભાઈને સેવિંગ એકાઉન્ટ ખોલાવવાનું છે, કારણ કે હમણાં એનું મૂવી આવવાનું છે રાધે, અને એમાંથી જે બચત થશે એ બચત ક્યાંક જમા તો કરવી પડશે ને. તો સલમાનભાઈ પહોંચી જાય SBI માં અને SBI ની અંદર પોતાનું સેવિંગ એકાઉન્ટ ખોલાવી લે છે. હવે માની લો કે રાધે મૂવીમાં કામ કરવા બદલ એને એડવાન્સ આપેલું હતું 10,000, અને સલમાનભાઈએ શું કર્યું કે એ 10,000 SBI ના સેવિંગ એકાઉન્ટમાં ડિપોઝિટ કરી દીધા. શબ્દ કયો સમજી રહ્યા છીએ? ધ્યાન રાખજો, શાખ સર્જન. બેંકો શાખ સર્જન કેવી રીતના કરે એની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. ઓલરેડી ગઈકાલે આ ચર્ચા કરી જ ગયા છીએ, પણ આ તો જેનો ડાઉટ હોય એનો ક્લિયર થઈ જાય એટલા માટે આને ફરીથી આગળ વધારીએ. માની લો કે સલમાનભાઈએ એના સેવિંગ એકાઉન્ટમાં, SBI ના સેવિંગ એકાઉન્ટમાં 10,000 રૂપિયા ડિપોઝિટ કરી દીધા. તો ડિપોઝિટનો મતલબ શું થશે? આ બેંકની લાયબિલિટી બની જશે. SBI ની શું બની જશે?
લાયબિલિટી બની જશે. અને તમને કીધું તું મેં કે કોઈ પણ બેંક છે એ બે પ્રકારના કામ કરે, એક ડિપોઝિટ કરવાનું કામ કરે અને બીજું લોન આપવાનું કામ કરશે. તો આ બેંક શું કરે છે કે અભિષેકને લોનની જરૂર છે. અભિષેક બચ્ચન, કારણ કે એના મૂવી ચાલતા નથી તો એને કરવાનું શું, તો કે માર્કેટમાંથી લોન લેવાની. અને એ લોન લેવા માટે પહોંચી જાય છે એસબીઆઈ બેંક ઉપર. એસબીઆઈ ને કહે છે મારા પપ્પાના પિક્ચર બધા હિટ થઈ ગયા છે, મારા હિટ થતા નથી, મારે લોનની જરૂર છે, મારે પૈસાની જરૂર છે, તો લોન આપો. તો એસબીઆઈ શું કીધું, વાંધો નહીં, તમારા પપ્પાની મૂવીને ધ્યાનમાં રાખીને આપી છે, બીજી વાર નહીં આપીએ. તો એસબીઆઈ અભિષેકનું શું ખોલશે, લોન અકાઉન્ટ. ખાસ યાદ રાખજો, એસબીઆઈ એ અભિષેકનું શું ખોલશે, લોન અકાઉન્ટ. તો હવે એસબીઆઈ માં અભિષેકનું લોન અકાઉન્ટ છે, પણ આ લોન અકાઉન્ટમાં એસબીઆઈ પૈસા ક્યાંથી ઉમેરશે, તો એસબીઆઈ પૈસા ઉમેરશે આ ડિપોઝિટ થઈ હોય એમાંથી. તો એસબીઆઈ શું કરશે કે એની પાસે 10,000 ડિપોઝિટ થયા છે, તો 1,000 પોતાની પાસે રાખશે અને 9,000 રૂપિયા એ લોન અકાઉન્ટમાં જમા કરી દેશે. માની લો કે અભિષેકને 9,000 ની જરૂરિયાત હશે, તો અભિષેકે 9,000 ની લોન લીધી, પણ એસબીઆઈ પાસે પૈસા ક્યાંથી આવ્યા, સલમાન ખાનના અકાઉન્ટમાંથી. ક્લિયર? તો આમાં ઘણા બધા પ્રશ્નો થશે કે સર આ પૈસા લઈ જાય તો શું? એ પૈસા લઈ જાય તો ધ્યાન રાખજો, બેંકમાં કોઈ એક કસ્ટમર ન હોય, આ પૈસા વિથડ્રો કરશે તો સામે બીજા પૈસા ભરવા વાળા પણ કેટલા બધા હશે. તો અહીંયા આ શબ્દો સમજવાના છે, ખાલી આમાં સમજણ કેળવવાની છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી દિમાગ નથી વાપરવાનું. માની લો કે 9,000 તો અભિષેક વાપરશે નહીં, 9,000 રૂપિયા અભિષેકના લોન અકાઉન્ટમાં હશે. માની લો કે એમાંથી પણ એસબીઆઈ 1,000 રાખી લીધા, બરાબર, અને 1,000 રાખીને બાકીના 8,000 છે એ અક્ષયને લોન આપી દીધી. અક્ષય એટલે અક્ષય કુમાર, બરાબર. તો એ અક્ષયના લોન અકાઉન્ટમાં 8,000 જમા કરી દેશે. તો આવી રીતના એક ચેઇન ચાલ્યા કરશે. 8,000 માંથી પાછા 1,000 રાખી દેશે, 7,000 બીજા કોઈને લોન આપી દેશે, પાછા 1,000 રાખી દેશે, 6,000 બીજા કોઈને લોન આપી દેશે. તો આવી રીતના બેંક છે એ પોતાનો પ્રોફિટ મેળવે છે, પોતાની ઇન્કમ જનરેટ કરે છે. અને બેંક આ પ્રક્રિયાથી જે ઇન્કમ જનરેટ કરે છે એને જ આપણે શું કહીશું કે બેંકે શાખ સર્જન કર્યું. કેવી રીતના કર્યું જોઈએ. હવે તમારું સેવિંગ અકાઉન્ટ એસબીઆઈ માં હોય તો તમને ખબર હશે કે તમે એસબીઆઈ માં 10,000 જમા કરો છો તો વર્ષનું વ્યાજ કેટલું હોય, વાર્ષિક વ્યાજ માની લો કે 3 થી 4% એવરેજ હોય, બરાબર. જ્યારે એસબીઆઈ આજ 10,000 માંથી અગર કોઈને લોન આપશે, માની લો કે અભિષેકને કાર લોન આપી અથવા તો પર્સનલ લોન આપી, તો 10% નું ઇન્ટરેસ્ટ વસૂલશે. એમાંથી અક્ષય પાસેથી પણ કેટલાનું ઇન્ટરેસ્ટ વસૂલશે, 10% નું. તો માની લો કે આજ 10,000 માંથી 9,000 અભિષેકના અકાઉન્ટમાં, પછી 8,000, 7,000, 6,000, 5,000, 4,000, 3,000, માની લો કે એવી રીતના એને 50,000 રૂપિયા 10,000 માંથી ઊભા કરી લીધા, કે 50,000 ની લોન આપી દીધી 10,000 માંથી. જો એક પ્રશ્ન ઘણા બધાને એવો પણ થાય કે આ ડિપોઝિટ તો એને 10,000 ની કરી, તો 50,000 ક્યાંથી આવી ગયા? બસ એ જ પ્રોસેસ શાખ સર્જન છે, અને બેંકો આવી રીતના શાખ સર્જન કરે. એક વસ્તુ અહીંયા તમારે શું સમજવાની છે કે મનમાં એવો પ્રશ્ન થાય કે 10,000 બેંકો ઉધાર આપશે, 10,000 કરતા વધારે આપશે, 10,000 કરતા ઓછા આપશે? તો તમારો જવાબ તો એવો જ હશે કે સર બેંક પાસે 10,000 રૂપિયા આવે તો 10,000 કરતા ઓછી જ લોન આપે, વધારે શું કામ આપે? પણ એવું નથી થતું. બેન્કિંગની અંદર હંમેશા આના કરતા વધારે જ લોન આપશે. કે અહીંયા 10,000 ડિપોઝિટ ત્યાં, તો એની આખી એક પ્રોસેસ ચાલુ થઈ જશે, અને એને કહેવાય શાખ સર્જન. હવે તમે માની લો કે આવી રીતના એને અલગ અલગ પૈસા આપ્યા અને 50,000 નું કેટલું વ્યાજ લેવાનું છે? 10% વ્યાજ લેવાનું છે. તો બેંક પાસે કુલ વ્યાજ કેટલું આવશે? તો બેંક પાસે વ્યાજ આવશે 5,000, અને એમાંથી 5,000 માંથી સલમાનભાઈને તો 4% જ વાર્ષિક વ્યાજ મળશે. તો 10,000 નું 4% ગણો તો
બેંક સલમાનભાઈને કેટલું વ્યાજ ચૂકવશે? 400 રૂપિયા ચૂકવશે, અને 5000 માંથી 400 બાદ કરો તો 4600 રૂપિયા એ બેંકની ઇન્કમ થશે વ્યાજ સ્વરૂપે. અને આવી રીતના બેંકો છે એ શાખ સર્જન કરવાનું કામ કરે છે. તો હવે આપણે ગઈકાલે જે શબ્દ શીખી ગયા હતા એની ઉપર ફોકસ કરીએ કે માની લો કે આરબીઆઈ એ સીઆરઆર વધારી દીધી. આરબીઆઈ એ શું કરી દીધું? સીઆરઆર ને વધારી દીધી. તો જો આરબીઆઈ સીઆરઆર વધારશે તો આ રકમમાં વધારો થશે. તો જ્યાં 1000 રાખતી હતી ત્યાં હવે બેંકોને માની લો કે 2000 રાખવા પડે છે. તો બેંકો આગળ કેટલા આપશે? 8000 જ આપી શકશે. તો અહીંયા એમ કહેવાય કે 9000 આપતી હતી એની જગ્યાએ કેટલા આપવા માંડી બેંક લોન તરીકે? 8000. તો શબ્દ એવો વપરાય કે જો સીઆરઆર માં આરબીઆઈ વધારો કરે છે તો બેંકોની શાખ સર્જન ઘટશે. આવું તમને ગઈકાલે શીખવાડેલું હતું, અને આ તમારે યાદ રાખવાનું છે કે જો આરબીઆઈ સીઆરઆર કે એસએલઆર માં વધારો કરે છે તો બેંકોની શાખ સર્જન ક્ષમતા ઘટશે. બેંકો છે એ આગળ ઓછા રૂપિયા લોન તરીકે આપી શકશે, કારણ કે બેંકોને કાં તો પોતાની પાસે રિઝર્વ રાખવું પડશે અને સીઆરઆર સ્વરૂપે એને આરબીઆઈ પાસે રિઝર્વ રાખવું પડશે. તો એના કારણે થશે શું? તો કે એના કારણે બેંકોની શાખ સર્જન કરવાની ક્ષમતા ઘટશે, અને બેંકોની શાખ સર્જન કરવાની ક્ષમતા ઘટે તો સ્વાભાવિક છે કે બેંકો એનો વિરોધ કરશે. ક્લિયર? તો આ શબ્દો તમારે યાદ રાખવાના છે. એટલા માટે જ આપણે મોનેટરી પોલિસીને શાખ નીતિ પણ કહીએ છીએ, ક્રેડિટ પોલિસી પણ કહીએ છીએ, શાખ સર્જન નીતિ પણ કહીએ છીએ, શાખ નિયંત્રણ નીતિ પણ કહીએ છીએ. કારણ કે આરબીઆઈ એ વીઆરઆર નો ઉપયોગ કરીને બેંકોની શાખ સર્જન ક્ષમતાને પણ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. તો આટલા શબ્દો છે એ તમારે યાદ રાખવાના છે. હજુ પણ ડાઉટ હોય તો તમે કહી શકો છો. બાકી આ છે બેંકોનું શાખ સર્જન. ક્લિયર? અને જો તમે સીઆરઆર કે એસએલઆર વધારશો તો આમાંથી ઓર પૈસા કપાઈ જશે અને બેંકો એટલી ઓછી લોન આપી શકશે, અને ઓછી લોન આપશે તો માર્કેટમાં તરલતા પણ કેવી હશે? ઓછી હશે. બસ આવું થોડું થોડું વિચારવાનું છે એટલે તમને આવડી જશે. ક્લિયર? તો આ થઈ ગઈ બેંકોની શાખ સર્જન ક્ષમતા. હવે આવી જઈએ આપણે આજના મૂળ ટોપિક ઉપર. તો આજનો આપણો ટોપિક છે ગુણાત્મક સાધનો અથવા માપદંડો. આને આપણે કહીશું ક્વોલિટેટિવ મેઝર્સ અથવા ક્વોલિટેટિવ ટૂલ્સ અથવા સિલેક્ટિવ ટૂલ્સ પણ કહી શકીએ. સિલેક્ટિવ ટૂલ્સ ની અંદર પહેલું ટૂલ્સ આપણે જોવાનું છે માર્જિનલ રિક્વાયરમેન્ટ, જેને આપણે કહીશું ગુજરાતીમાં માર્જિનની જરૂરિયાત. આની સાથે સાથે જ આપણે એક બીજો શબ્દ પણ જોઈ લઈશું એટલે તમારો જે ડાઉટ છે એ ક્લિયર થઈ જાય. નહીતર વાંચતી વખતે તમને આ બંને શબ્દોમાં ડાઉટ રહેશે, જેને આપણે કહીશું ક્રેડિટ રાશનિંગ. જેને આપણે કહીશું ક્રેડિટ રાશનિંગ અથવા તો શાખ રાશનિંગ કહીશું. હવે ધ્યાનથી સમજજો કે માર્જિનની જરૂરિયાત શું છે. તો માર્જિનની જરૂરિયાતની અંદર આરબીઆઈ છે એ વાણિજ્યિક બેંકોને લોન આપવા ઉપર માર્જિન નક્કી કરે છે. શું નક્કી કરે છે? માર્જિન નક્કી કરે છે. દાખલા તરીકે માની લો કે અત્યારે કોરોનાનો સમયગાળો છે અને કોરોનાના સમયગાળાની અંદર સૌથી વધુ ડિફોલ્ટરો અત્યારે હોમ લોનમાં છે. તો આરબીઆઈ શું કરશે? આરબીઆઈ હોમ લોનનું માર્જિન વધારી દેશે. કારણ કે તમે સમજો કે અત્યારે હોમ લોનો એટલી અપાઈ રહી છે કે 18 લાખનું મકાન હોય અને 25-30 લાખ હોમ લોન આપી દે. તો એનો અર્થ શું થાય કે અગર કોઈ કસ્ટમર છે ડિફોલ્ટર બને છે તો બેંક એની સંપત્તિમાંથી પણ એટલા પૈસા વસૂલી શકતી નથી, કારણ કે સંપત્તિની વેલ્યુએશન જ એટલી નથી હોતી. તો એવા સમયે કોઈ ચોક્કસ ક્ષેત્રની અંદર લિક્વિડિટી ઘટાડવા માટે શું યાદ રાખશો તમે? કોઈ ચોક્કસ ક્ષેત્રમાં. એટલા માટે તો આને સિલેક્ટિવ ટૂલ્સ પણ કહેવાય.
કે કોઈ ચોક્કસ ક્ષેત્રની અંદર આરબીઆઈ શું કરશે? લિક્વિડિટીને ઘટાડવા માટે શેનો ઉપયોગ કરશે? માર્જિનલ રિક્વાયરમેન્ટનો, કે આરબીઆઈ એની અંદર હસ્તક્ષેપ કરશે અને આરબીઆઈ એનું માર્જિન નક્કી કરશે. બરાબર? આરબીઆઈ માર્જિન નક્કી કરીને ક્ષેત્રની અંદર તરલતાને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરશે. તો આપણે તો શું જોઈ ગયા હતા? મોનેટરી ટૂલ્સનો ઉપયોગ શું છે? મોનેટરી ટૂલ્સનો ઉપયોગ છે શાખ પર નિયંત્રણ, મોનેટરી ટૂલ્સનો ઉપયોગ છે તરલતા પર નિયંત્રણ, લિક્વિડિટી ઉપર નિયંત્રણ. તો અહીંયા સિલેક્ટિવ ટૂલ્સનો ઉપયોગ કરીને આરબીઆઈ શું કરશે? તરલતા ઘટાડવાનો પ્રયત્ન કરશે અને અહીંયા આરબીઆઈ માર્જિન નક્કી કરશે. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે માની લો કે તમે ગોલ્ડ લોન લેવા જાવ છો અને નો લેવા જતા હોય તો ક્યારેક અનુભવ કરજો, અથવા તો ગોલ્ડ લોનમાં કોઈ આપણો મિત્ર કામ કરતો હોય તો ત્યાં એક દિવસ બેસજો એટલે તમને ખબર પડી જશે કે માર્જિનલ જરૂરિયાત શું હોય છે. માની લો કે 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 50,000 રૂપિયા છે, આવું માની લો. તો આની અંદર માર્જિન નક્કી કરવામાં આવશે કે ભાઈ તમારી પાસે કોઈ 10 ગ્રામ ગોલ્ડ લઈને આવે અને એનો ભાવ જો 50,000 નાવ આજના દિવસમાં ચાલી રહ્યો હોય તો તમારે એ કસ્ટમરને માત્ર 40,000 લોન આપી શકાશે, એનાથી વધારે નહીં. શું? 50,000 નું કોઈ ગોલ્ડ મૂકે તો એમાંથી તમે 40,000 ની લોન આપી શકો. એનો મતલબ એવો થયો કે આરબીઆઈ આની અંદર માર્જિન કેટલું નક્કી કરેલું હશે? માર્જિન નક્કી કરેલું હશે 10,000, કે તમારે 10,000 નું માર્જિન રાખીને જ લોન આપવાની છે. માની લો કે અગર ગોલ્ડ લોનમાં ડિફોલ્ટરો વધી જાય છે અને આ કરી નાખે છે 20,000, તો 20,000 નો મતલબ શું થશે? કે તમે 50,000 નું ગોલ્ડ લઈને જાઓ છો તો તમને 30,000 ની જ લોન મળશે. તો પછી ગોલ્ડ લોનમાં ધીમે ધીમે શું આવશે? ઘટાડો આવશે. ક્લિયર? એવી જ રીતના આપણે બીજું એક એક્ઝામ્પલ સમજીએ આની અંદર કે કોરોનાના સમયની અંદર તમે કદાચ જોયું હોય તો કદાચ આઈડિયા હશે કે અત્યારે સૌથી ખરાબ સ્થિતિમાં ચાલી રહ્યું છે ઓટોમોબાઈલ સેક્ટર અને હોમ લોન. તો માની લો કે અહીંયા શું થશે કે અહીંયા આરબીઆઈ શું કરશે? બે પ્રકારની લોન, માની લો કે એક હોમ લોન છે અને એક કાર લોન છે. હવે માની લો કે એક 50 લાખનું મકાન છે અને એક 10 લાખની કાર છે. ધ્યાનથી સાંભળજો. 50 લાખના મકાનની અંદર આરબીઆઈ શું કરશે? માર્જિન નક્કી કરશે કે ભાઈ તમારે મિનિમમ 30% માર્જિન રાખવાનું છે. તો આમાંથી 50 લાખનું મકાન હશે તો તમને 35 લાખની જ લોન મળશે. આનાથી શું થશે કે બેંકોનું રિસ્ક ઘટશે કે ભાઈ 50 લાખની સંપત્તિ છે તો એની સામે 35 લાખની લોન આપશે બેંક, અને કદાચ કસ્ટમર ડિફોલ્ટ થઈ જાય છે તો બેંક સંપત્તિનું વેચાણ કરીને પણ પોતાના 35 લાખ વસૂલી શકે છે. એનો મતલબ સીધો મતલબ શું થયો કે અગર જેમ જેમ માર્જિન વધારશે આરબીઆઈ, જેમ માર્જિનમાં વધારો કરશે એમ બેંકના રિસ્કમાં શું થશે? બેંકના રિસ્કમાં ઘટાડો થશે. એવી જ રીતના માની લો કે અગર કાર લોન છે, કોઈ કાર ખરીદવા જાવ છો અને એ 10 લાખની કાર છે તો અત્યારે કારના ઉત્પાદન અને વેચાણને વધારવા માટે બેંકો શું કરે છે? કાર ઉપર 100% ફિનાન્સિંગ કરે છે, 100% લોન આપે છે. તો 10 લાખની કાર સામે 10 લાખ રૂપિયા તમને લોન તરીકે આપી દે છે. પણ તમને મને બધાને ખબર છે કે શોરૂમમાંથી કાર નીચે ઉતરે એટલે કારની વેલ્યુએશન 80 થી 90% થઈ જાય, 1-2 વર્ષ જાય તો 50% થઈ જાય. ને હવે જો એ કસ્ટમર ડિફોલ્ટર થાય છે, બરાબર, તો સૌથી મોટી નુકસાની કોને ભોગવવી પડશે? નુકસાની ભોગવવી પડશે જે બેંકે લોન આપેલી હશે એને. તો અહીંયા માર્જિન જ નથી, પૂરેપૂરી લોન આપે છે. તો એનો મતલબ એવો થયો કે જ્યાં માર્જિન ઓછું હશે ત્યાં બેંકનો રિસ્ક વધારે હશે, અને જ્યાં માર્જિન વધારે હશે ત્યાં બેંકનો રિસ્ક ઓછો હશે. અને આ કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રની અંદર જ થાય. હવે તમે સમજો કાર લોનની અંદર 100% તમને ફિનાન્સિંગ કરે
એનો મતલબ એવો છે કે સામાન્ય વ્યક્તિ કાર ખરીદી લેશે, એની પાસે હોય કે ન હોય 1-2 મહિના ભલે ન વાપરે પણ કાર ખરીદી લેશે. જ્યારે કોઈ ઘર ખરીદશે નહીં, કારણ કે 15 લાખ તો રોકડા આપવાના ને, 35 લાખ જ બેંક તમને ફિનાન્સિંગ કરે છે. ક્લિયર? તો આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે, માર્જિનલ રિક્વાયરમેન્ટ, એને કહેવાય માર્જિનની જરૂરિયાત. ઘણી બધી વખત કેવું થાય છે કે આ બંને શબ્દને લોકો સમાન સમજી લે છે, જ્યારે આ સમાન નથી. આની અંદર શું કરે છે કે આરબીઆઈ છે એ અપર લિમિટ નક્કી કરે છે. આ એક શબ્દ ખાસ આની અંદર યાદ રાખવાનો છે. આરબીઆઈ શું કરે છે? અપર લિમિટ નક્કી કરે છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે એક બેંક છે, બેંક ઓફ બરોડા, અને બેંક ઓફ બરોડા પાસે 2000 કરોડ રૂપિયા લોન આપવા માટે છે. તો આરબીઆઈ શું કહે છે? આરબીઆઈ એને કહે છે કે તમારે 500 કરોડ રૂપિયા છે એ ફરજિયાત ઓટોમોબાઈલ સેક્ટરમાં લોન આપવાની છે. પછી ભલે એ ગમે એને ગમે એટલી લોન આપે, બરાબર. કોઈ એક વ્યક્તિને 40 લાખની આપી દીધી, કાં તો એક જ વ્યક્તિને 5 કરોડની આપી દીધી. જ્યારે અહીંયા એવું નથી, અહીંયા એનું માર્જિન નક્કી થશે. માની લો કે અહીંયા આરબીઆઈ નક્કી કરી નાખ્યું કે ભાઈ હોમ લોન છે, તો હોમ લોનમાં 2000 કરોડમાંથી તમે 1000 કરોડ સુધી લોન આપી શકો છો. અપર લિમિટ નક્કી કરી નાખી. હવે એમાં એવું જરૂરી નથી 50 લાખ સામે 35 લાખ જ આપો, 50 સામે 50 આપો, કરોડ સામે કરોડ આપો, પણ અપર લિમિટ કેટલી? 1000 કરોડ સુધી તમે લોન આપી શકો. બસ આ બે વચ્ચેનો ડિફરન્સ સમજવાનો છે. આને કહેવાય ક્રેડિટ રાશનિંગ અને આને કહેવાય માર્જિનલ રિક્વાયરમેન્ટ. આ બંને નક્કી કોણ કરશે? બંને નક્કી આરબીઆઈ જ કરશે. ક્લિયર? કોઈ ચોક્કસ ક્ષેત્રની અંદર જ્યારે તરલતાને નિયંત્રિત કરવાની થાય અને કોઈ ચોક્કસ ક્ષેત્રમાં તરલતા વધારવાની થાય, તો એ સમયે આરબીઆઈ શું કરે છે? ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે સમજો કે કોઈ એક બેંક છે, બરાબર, અને એ બેંક છે એની પાસે બે પ્રકારના કસ્ટમર જાય. માની લો કે એક કસ્ટમર છે એ ખેડૂત છે, અને એક કસ્ટમર છે, 3 કસ્ટમર લઈ લઈએ. એક કસ્ટમર છે એ એમએસએમઈ સેક્ટરમાંથી છે, અને એક કસ્ટમર છે એ હેવી ઇન્ડસ્ટ્રીઝમાંથી છે. 3 પ્રકારના કસ્ટમર છે, એ બી સી. હવે આ બેંકને 500 કરોડ રૂપિયાની લોન આપવી છે, તો તમે નક્કી કરો કે એ કોને પહેલા લોન આપશે. તો સ્વાભાવિક છે એ પહેલા મોટા ઉદ્યોગો હશે એને જ લોન આપશે. પછી કદાચ સેકન્ડ નંબર ઉપર બેંકને પ્રેફરન્સ આપવાનો થાય તો એમએસએમઈ ને આપશે. ખેડૂતોને તો કોઈ લોન આપશે જ નહીં, કારણ કે ખેડૂતોની લોન માફી થતી હોય, સરકાર ઇન્ટરફિયર કરતી હોય, રાજનીતિક ઘણા બધા ઇશ્યુઝ આવતા હોય, તો બેંકોને એમ થાય કે ભાઈ ખેડૂતો પાસેથી તો કોઈ રિટર્ન આવવાની શક્યતા જ નથી, તો બેંકો એગ્રીકલ્ચર સેક્ટરને પ્રેફરન્સ નહીં આપે. તો અહીંયા હસ્તક્ષેપ કોણ કરશે? આરબીઆઈ હસ્તક્ષેપ કરશે. અને આરબીઆઈ છે એ અપર લિમિટ નક્કી કરી દે છે કે માની લો કે ફરજિયાત આરબીઆઈ એમ કહી દે છે કે 500 કરોડમાંથી 100 કરોડ ફરજિયાત તમારે એગ્રીકલ્ચરમાં આપવાના. હેવી ઇન્ડસ્ટ્રીઝમાં તમે મેક્સિમમ 300 કરોડ આપી શકો, અને અહીંયા તમે 100 કરોડ આપી શકો. તો 300 ને 100 400, તો ફરજિયાત એને 100 કરોડ તો ક્યાં આપવા પડશે? એગ્રીકલ્ચરમાં. તો એનો મતલબ એવો થયો કે આરબીઆઈ શું ઈચ્છે છે? આરબીઆઈ એવું ઈચ્છે છે કે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર લિક્વિડિટીમાં વધારો થાય. તો બસ અહીંયા કહેવાનો અર્થ એટલો જ છે કે આરબીઆઈ આ ગુણાત્મક સાધનોનો ઉપયોગ શેના માટે કરશે? કોઈ ચોક્કસ ક્ષેત્રની અંદર તરલતાને નિયંત્રિત કરવા માટે. કાં તો આરબીઆઈ એવું ઈચ્છે છે કે એ ક્ષેત્રની અંદર તરલતા વધે, અને કાં તો આરબીઆઈ એવું ઈચ્છે છે કે ભાઈ ક્ષેત્રની અંદર તરલતા ઘટે. બીજું, આરબીઆઈ બેંકોના રિસ્ક પણ ઘટાડવા માંગે છે, એટલા માટે શેનો ઉપયોગ કરશે? માર્જિનનો ઉપયોગ કરશે. અને ત્રીજું ગુણાત્મક સાધન છે મોરલ સ્વેઝન. મોરલ સ્વેઝન, જેને આપણે કહીશું નૈતિક દબાવ. મોરલ સ્વેઝન, નૈતિક દબાવ. તો હવે જુઓ, નૈતિક દબાવ શું છે? એ પણ એક ગુણાત્મક સાધન છે, એ પણ એક ક્વોલિટેટિવ મેજર છે. તો
તમે દાખલા તરીકે પરીક્ષાની તૈયારી કરતા હોય તો અમે તમારા ઉપર એક નૈતિક દબાવ બનાવીએ કે ભાઈ તમે તમારા ફાધરની સામે જુઓ એ શું કરે છે, તમારા મધરની સામે જુઓ કે એ કેટલું સ્ટ્રગલ કરીને તમારી પાછળ ખર્ચો કરે છે. આવું બધું બોલવાથી શું થશે? તમારા ઉપર નૈતિક દબાવ આવશે અને તમને એમ થશે કે નહીં, મારે ઝડપથી વાંચવું જોઈએ, ખોટો સમય વેડફવો ન જોઈએ, મોબાઈલમાં જેટલી પણ એપ્લિકેશનો છે એ ડિલીટ મારી દેવી જોઈએ અને મારી ફરજ બને છે કે હું ઝડપથી આ મારા મા બાપને આ કામમાંથી છુટકારો આપું અને હું સરકારી નોકરી મેળવી લઉં. પણ એવું જરૂરી તો નથી ને કે અમે નૈતિક દબાવ બનાવીએ અને તમે એને માની લો. એ તો પોસિબલ જ નથી, બરાબર? તો આમાં પણ એવું છે, મોરલ સુઝનની અંદર આરબીઆઈ ના ગવર્નર છે એ પ્રેસ કોન્ફરન્સ કરશે અને પ્રેસ કોન્ફરન્સ કરીને બેંકોને જાહેરાત કરશે કે ભાઈ તમારે આવું કરવાનું છે, પણ એવું જરૂરી નથી કે બેંકો એને માને છે. ક્લિયર? તો એ એક ગુણાત્મક સાધન છે, એ નૈતિક દબાવ બનાવીને એની ઉપર કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો 3 શબ્દો તમારે યાદ રાખવાના છે: માર્જિનની જરૂરિયાત, શાખ રાશનિંગ અને નૈતિક દબાવ. તો આપણે જેમ મોનેટરી પોલિસીની અંદર ટાઈટ મોનેટરી પોલિસી અને લૂઝ મોનેટરી પોલિસી જોઈ ગયા હતા, એવી જ રીતના અહીંયા ક્વોલિટેટિવ, બે શબ્દ તમને ઘણી બધી વખત સાંભળવા મળશે એટલે આપણે એ બે શબ્દોને પણ સમજી લઈએ. એક આવશે ક્વોલિટેટિવ ઇઝિંગ અને એક આવશે ક્વોલિટેટિવ ટેપરિંગ. બંને શબ્દ મહત્વના છે. આ બે શબ્દ તમને ઘણી બધી વખત પુસ્તક વાંચતા હશો તો તમને સાંભળવા મળશે. ક્વોલિટેટિવ ઇઝિંગ નો મતલબ શું છે તમે યાદ રાખજો. આપણે ભણી ગયા હતા ટાઈટ મોનેટરી પોલિસી. ટાઈટ મોનેટરી પોલિસીની અંદર લિક્વિડિટી ઘટાડવાનો પ્રયત્ન કરે. અગર ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરીને આરબીઆઈ લિક્વિડિટી ઘટાડવાનો પ્રયત્ન કરે છે તો એ ક્વોલિટેટિવ ટેપરિંગ કહેવાશે. અને અગર લિક્વિડિટી વધારવાનો પ્રયત્ન કરે છે તો એને ક્વોલિટેટિવ ઇઝિંગ કહેવાશે. આ બંને શબ્દ યાદ રાખજો કે ક્વોલિટેટિવ ટેપરિંગ નો અર્થ શું છે? અર્થવ્યવસ્થામાં અથવા તો કોઈ ચોક્કસ ક્ષેત્રની અંદર તરલતાને ઘટાડવી અને કોઈ ચોક્કસ ક્ષેત્રની અંદર તરલતાને વધારવા માટે શું કરશે? ક્વોલિટેટિવ ઇઝિંગ કરશે. તો બંને શબ્દો છે એ તમને ખબર હોવી જોઈએ. એ સિવાય અહીંયા આપણા ગુણાત્મક સાધનો અને માત્રાત્મક સાધનો પૂરા થઈ જાય. મોનેટરી પોલિસીની તમામ બાબતો પૂરી થઈ જાય. ઘણી બધી વખત એક શબ્દ વારંવાર ઇન્ટરવ્યુની અંદર પૂછતા હોય છે કે શું ભારતની નાણાકીય નીતિ ઉપર અમેરિકાની નાણાકીય નીતિની અસર થાય છે? તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં આવી જાય કે આવું કેમ? તો ખાસ યાદ રાખજો કે ભારતની નાણાકીય નીતિ ઉપર અમેરિકાની નાણાકીય નીતિની અસર થાય, અમેરિકન મોનેટરી પોલિસીની અસર થાય. એનું રીઝન છે કારણ કે આપણે મોટા ભાગનું ક્રૂડ છે એને આયાત કરીએ છીએ અને ક્રૂડનો જેટલો પણ વેપાર થાય છે એ ડોલરના આધારે થાય છે અને એ ડોલર કયા? યુએસ ડોલર. તો સ્વાભાવિક છે કે જ્યારે અમેરિકાની નાણાકીય નીતિ બદલે છે તો એ પ્રમાણે ભારતની નાણાકીય નીતિમાં પણ એવા ફેરફારો કરવા પડે છે, એવું પરિવર્તન લાવવું પડે છે. ક્યારેય બી તમને એવો સવાલ પૂછી નાખે કે શું અમેરિકન મોનેટરી પોલિસીની અસર ભારતની મોનેટરી પોલિસી ઉપર થાય? તો સ્વાભાવિક છે થાય, કારણ કે ડોલર ઉપર તો ભારત ચાલે છે, બરાબર? તો આ શબ્દ તમારે યાદ રાખવાના છે. જેમ જેમ ઇકોનોમી આગળ ચાલશે એમ તમને વધારે આઈડિયા આવશે, પણ આવા શબ્દો તમને ખબર હોવા જોઈએ. ત્યાર પછી એક જોવાનું છે મોનેટરી પોલિસી કમિટી. તો આપણે બે પ્રકારની મોનેટરી પોલિસી જોઈ ગયા હતા. મોનેટરી પોલિસીમાં બે પ્રકાર, એક તો ટાઈટ મોનેટરી પોલિસી અને એક લૂઝ મોનેટરી પોલિસી. તો જ્યારે આરબીઆઈ ના ગવર્નર રઘુરામ રાજન હતા એ સમયે ટાઈટ મોનેટરી પોલિસી અપનાવવામાં આવી હતી. તો ઘણા બધા રાજનીતિજ્ઞો છે, અર્થશાસ્ત્રીઓ છે, એ લોકોએ રઘુરામ રાજનનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું કે તમે અર્થવ્યવસ્થામાં શું કામ ટાઈટ મોનેટરી પોલિસી અપનાવો છો? શું કામ તમે તરલતા ઘટાડીને ઇકોનોમિક ગ્રોથ ઘટાડવા માંગો છો? તો ત્યારે આરબીઆઈ ના ગવર્નર રઘુરામ રાજનનો એક જ જવાબ હતો કે ટાઈટ મોનેટરી પોલિસી એટલા માટે અમે
વારંવાર બનાવી રહ્યા છીએ એનું એકમાત્ર કારણ એ છે કે અમારે ફુગાવાના દરને નિયંત્રિત કરવાનો છે. ફુગાવાના દરને નિયંત્રણમાં લાવવાનો છે. મતલબમાં કહેવાનો અર્થ એમ છે કે પહેલા આરબીઆઈ ના ગવર્નર છે એ મોનેટરી પોલિસીની સમીક્ષા કરતા હતા અને મોનેટરી પોલિસીની સમીક્ષા કરીને એ પ્રમાણે ટાઇટ મોનેટરી પોલિસી અને લૂઝ મોનેટરી પોલિસી અપનાવતા હતા. પણ છેલ્લા ઘણા સમયથી રઘુરામ રાજન જે છે એ ટાઇટ મોનેટરી પોલિસી અપનાવી રહ્યા હતા. એટલે એનું ઘણા બધા વિદ્વાનોએ વિરોધ કર્યો અને વિરોધ કરીને એમને એવું વારંવાર કહેતા કે શા માટે તમે ઇકોનોમિક ગ્રોથ ઘટાડવા માંગો છો, શા માટે તમે તરલતા ઘટાડી રહ્યા છો અર્થવ્યવસ્થામાં. તો રઘુરામ રાજનનો એક જ જવાબ હતો કે અર્થવ્યવસ્થામાં અત્યારે તરલતા વધારે છે, ફુગાવો છે અને ફુગાવાના દરને નિયંત્રણમાં લાવવા માટે અમારે ટાઇટ મોનેટરી પોલિસી અપનાવવી પડે છે. તો જ્યારે આ બાબતમાં તર્ક વિતર્ક થઈ રહ્યા હતા ત્યારે એક સમિતિ બનાવવામાં આવી હતી, ઉર્જિત પટેલ સમિતિ. આનું પણ કદાચ તમે નામ સાંભળેલું હશે, ઉર્જિત પટેલ સમિતિ. અને એ ઉર્જિત પટેલ સમિતિ એ આના પર જ હતી કે મોનેટરી પોલિસીની અંદર, મોનેટરી પોલિસીની સમીક્ષાની અંદર પારદર્શિતા કેવી રીતે ના આવે અને એ મોનેટરી પોલિસીની અંદર પારદર્શિતા માટે આ ઉર્જિત પટેલ સમિતિએ એક નવા ઇન્સ્ટિટ્યુશનલ રિફોર્મની ભલામણ કરી અને એના માટે એણે એક મોનેટરી પોલિસી કમિટી બનાવવાની જાહેરાત કરી. અને એ મોનેટરી પોલિસી કમિટી બનાવવા માટે આરબીઆઈ એક્ટ 1934 માં સુધાર કરવામાં આવ્યો અને સુધાર કરીને ભારતની નાણાકીય નીતિની સમીક્ષા માટે એક મોનેટરી પોલિસી કમિટી બની. તો આ શબ્દો તમારે યાદ રાખવાના છે. કદાચ પરીક્ષામાં પૂછે કે મોનેટરી પોલિસી કમિટીની ભલામણ ઉર્જિત પટેલ સમિતિ દ્વારા કરવામાં આવી હતી તો વિધાન સાચું. મોનેટરી પોલિસી કમિટી એ આરબીઆઈ એક્ટ 1934 માં સુધાર કરીને બનાવવામાં આવેલી છે તો પણ વિધાન સાચું. કારણ કે તમને સવાલ પૂછી શકે છે કે મોનેટરી પોલિસી કમિટી માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તે ઉર્જિત પટેલ સમિતિની ભલામણના આધારે બની છે તો કે હા. આરબીઆઈ એક્ટ 1934 માં સુધાર થઈને બની છે તો કે હા. તે નાણાકીય નીતિમાં પારદર્શિતા લાવવા માટેના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે તો પણ હા. ક્લિયર? કારણ કે જ્યારે તમને સેન્ટેન્સ વાળા સવાલ બનશે ત્યારે આવા પ્રશ્નો વધારે બનશે અને આવા પ્રશ્નો ઉપર ત્યારે આપણે ફોકસ વધારે કરવાનું છે. તો ફાઇનલી આરબીઆઈ એક્ટ 1934 માં સુધાર કરીને મોનેટરી પોલિસી કમિટી બનાવવામાં આવી. તો હવે આપણે જોઈએ એ મોનેટરી પોલિસી કમિટીની સંરચના શું છે, એનું સ્ટ્રક્ચર શું છે, સ્ટ્રક્ચર ઓફ મોનેટરી પોલિસી કમિટી. તો મોનેટરી પોલિસી કમિટીની અંદર 6 સભ્યો. કેટલા સભ્યો? 6 સભ્યો. એ 6 સભ્યોમાંથી 3 સભ્યો છે એની નિયુક્તિ ભારત સરકાર કરશે. એની નિયુક્તિ કોણ કરશે? સરકાર કરશે. અને આ 3 સભ્યો છે એ અર્થશાસ્ત્રના તજજ્ઞો હશે. ખાસ યાદ રાખજો, એ અર્થશાસ્ત્ર વિષયના તજજ્ઞો હશે અને એનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો 4 વર્ષ. શેની માટે મોનેટરી પોલિસી કમિટી બનાવવામાં આવી હતી? નાણાકીય નીતિની સમીક્ષા માટે. કારણ કે નાણાકીય નીતિની સમીક્ષા વખતે પારદર્શિતા નહોતી. જે જવાબદેહીતાની જરૂરિયાત હતી એ જવાબદેહીતા પણ જળવાતી નહોતી. એટલા માટે ઉર્જિત પટેલ સમિતિએ નાણાકીય નીતિની સમીક્ષા માટેના સમાધાન માટે આ સમિતિ બનાવવાની ભલામણ કરી હતી અને એ સમિતિ બનવા માટે ફાઇનલી આરબીઆઈ એક્ટમાં સુધાર થયો અને 6 સભ્યોની એક સમિતિ બની, જેમાં 3 સભ્યની નિયુક્તિ કોણ કરશે? સરકાર કરશે. અને એ કોણ હશે? 3 અર્થશાસ્ત્રના તજજ્ઞ હશે જેનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો 4 વર્ષ. બાકીના જે 3 સભ્યો હશે એ 3 સભ્યની અંદર એક હશે ભારતના આરબીઆઈ ના ગવર્નર. આરબીઆઈ ગવર્નર હશે. બીજા સભ્યો છે
એ હશે આરબીઆઈ ડિપ્ટી ગવર્નર, અને ત્રીજા જે સભ્ય છે એ હશે કેન્દ્રીય બોર્ડ દ્વારા. આપણે ભણી ગયા ને આરબીઆઈ નું સેન્ટ્રલ બોર્ડ, તો આરબીઆઈ નું સેન્ટ્રલ બોર્ડ છે એ નક્કી કરશે ત્રીજા સભ્યને, એ નોમિનેટ કરશે. તો 3 સભ્ય હશે, એક આરબીઆઈ ના ગવર્નર, આરબીઆઈ ના કોઈ પણ એક ડિપ્ટી ગવર્નર, 4 માંથી કોઈ પણ એક હશે, અને એક કેન્દ્રીય બોર્ડ જે નોમિનેટ કરશે એ મેમ્બર. તો આમ કુલ 6 સભ્યો હશે, અને 6 સભ્યો ભેગા મળીને નિર્ણય કરશે. મતલબમાં નિર્ણય બહુમતના આધારે થશે. મોનેટરી પોલિસીની સમીક્ષાનો નિર્ણય બહુમતના આધારે થશે. દર 2 મહિને આ 6 સભ્યોની મીટિંગ થશે, અને 6 સભ્યો ભેગા થઈને બહુમતના આધારે નિર્ણય કરશે, અને એ નિર્ણયના આધારે મોનેટરી પોલિસીની જાહેરાતો થશે. કારણ કે જ્યારે મોનેટરી પોલિસી કમિટી દર 2 મહિને મળશે, એની અંદર બહુમત લેવામાં આવશે, અને એ બહુમતને ટૂંક જ સમયની અંદર જાહેર જીવનમાં જાહેર કરવામાં આવશે, લોકો સુધી એ નિર્ણયો પહોંચાડવામાં આવશે. ક્લિયર? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. પણ અહીંયા સમસ્યા એક છે કે જો બહુમતના આધારે નિર્ણય લેવાતો હોય તો મોસ્ટ ઓફલી એકી સંખ્યામાં હોવા જોઈએ મેમ્બર. જ્યારે અહીંયા તમે જુઓ કે મોનેટરી પોલિસી કમિટીની અંદર જે મેમ્બર છે એ તો બેકી સંખ્યામાં છે, 6 મેમ્બર છે. તો શક્યતા એવી પણ છે કે 3 સભ્યો એક જૂથમાં વહેંચાઈ જાય અને ટાઈ પડવાની શક્યતા છે. તો એવા સમયમાં અહીંયા શું સ્થિતિ ઉત્પન્ન થશે? તો એવા સમયમાં તમે ખાસ યાદ રાખજો કે આરબીઆઈ ના ગવર્નરને 1 વોટ વધારે આપવાની શક્તિ પ્રદાન કરવામાં આવી છે. તો કાસ્ટિંગ વોટ મોનેટરી પોલિસી કમિટીમાં કોની પાસે હશે? આરબીઆઈ ના ગવર્નર પાસે. જ્યારે બંને પક્ષમાં 3 મત આવશે તો આરબીઆઈ ના ગવર્નર જે પક્ષની અંદર વધારાનો મત આપશે, પોતાનો કાસ્ટિંગ વોટ કરશે, એ નિર્ણયને માન્ય રાખવામાં આવશે, અને થોડા જ સમયની અંદર એ નિર્ણયને જાહેરમાં સુનાવણી કરવામાં આવશે, પ્રકાશિત કરવામાં આવશે, અને લોકો સુધી આ નિર્ણય પહોંચાડવામાં આવશે. ક્લિયર? તો આટલું તમારે યાદ રાખવાનું છે મોનેટરી પોલિસી કમિટી માટે. આ કમિટી બનાવવા પાછળના ઉદ્દેશ્યો શું હતા? મોનેટરી પોલિસી કમિટીના ઉદ્દેશ્ય શું હતા? તો મેં તમને પહેલા કીધું કે રઘુરામ રાજનનું કહેવું એવું હતું કે ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં આવે. તો આ સમિતિ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ફુગાવાના દરને નિયંત્રિત કરવાનું. પણ આનાથી એક ફાયદો થયો કે એની માટે એક માપદંડ નક્કી કરવામાં આવ્યું, 4 ± 2%. એટલે કે જે ઇન્ફ્લેશન છે, આ શબ્દ અત્યારે ખાલી સાંભળજો, આમાં બહુ ઊંડું વિચારવાની જરૂર નથી. આ શબ્દ પણ તમને ખબર પડી જશે, બધું ધીમે ધીમે આવશે એટલે ખબર પડી જશે. ફુગાવો પણ આપણે શીખીશું. અહીંયા ફુગાવાનો દર તમે માનો 4 ± 2 એટલે 4 ને 2 6, અને 4 - 2 એટલે 2 અને 6 ની વચ્ચે. તો અહીંયા એક માપદંડ નક્કી કરવામાં આવ્યું, અને હવે મોનેટરી પોલિસી કમિટી પાસે પણ એક સરળતા રહેશે કે ક્યારે કઠોર મોનેટરી પોલિસી વપરાવી જોઈએ અને ક્યારે લૂઝ મોનેટરી પોલિસીનો યુઝ કરવો જોઈએ. હવે તમે સમજો કે અગર ફુગાવાનો દર 2 છે અથવા તો ફુગાવાનો દર ખૂબ જ વધારે છે, માની લો કે અત્યારે ફુગાવાનો દર 6 છે, તો સ્વાભાવિક છે કે આરબીઆઈ ને ટાઈટ મોનેટરી પોલિસી યુઝ કરવી જોઈએ, માર્કેટમાંથી તરલતાને પાછી ખેંચવી જોઈએ. કારણ કે ફુગાવો ક્યારે થશે? જ્યારે સપ્લાય ઓછી હશે, ડિમાન્ડ વધારે હશે, લોકો પાસે પૈસા વધારે હશે. જ્યારે પૈસા વધારે હોય ને લોકો પાસે, ત્યારે જ એની ડિમાન્ડ વધતી હોય છે, અને એ ડિમાન્ડની સામે જ્યારે સપ્લાય ઘટી જાય ત્યારે ફુગાવો થઈ જાય. તો હવે તમે સમજો કે અર્થવ્યવસ્થામાંથી પૈસાને પાછા ખેંચી લેવામાં આવે. તો એ પાછું ખેંચશે કોણ? આરબીઆઈ. શેની મદદથી? મોનેટરી ટૂલ્સનો ઉપયોગ કરીને. તો બસ એ જ ઘટના છે કે આ એક રેશિયો તમારે જાળવી રાખવાનો છે. ફુગાવાનો જે દર છે એને 2 થી 6 ની વચ્ચે જાળવી રાખવાનો છે. અગર 2 સુધી ફુગાવાનો દર પહોંચે છે તો લૂઝ મોનેટરી પોલિસી યુઝ કરો, 6 સુધી પહોંચે છે તો ટાઈટ મોનેટરી પોલિસી યુઝ કરો. મતલબમાં 4 ± 2% નો રેશિયો જે છે એને તમારે જાળવી રાખવાનો છે.
બીજું, મોનેટરી પોલિસી કમિટી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે નાણાકીય નીતિની સમીક્ષા વખતે પારદર્શિતા અને જવાબદેહીતા જળવાઈ રહેવી જોઈએ. કે મોનેટરી પોલિસીની જે સમીક્ષા થઈ રહી છે એમાં વધુમાં વધુ પારદર્શિતા રહેવી જોઈએ અને વધુમાં વધુ એની અંદર જવાબદેહીતાનું પાલન થવું જોઈએ. તો એટલા માટે મોનેટરી પોલિસી કમિટીની રચના કરવામાં આવી. બીજું, આ શબ્દ પણ તમે અત્યારે ખાલી નોટ ડાઉન કરી લેજો, આ પણ તમને ખબર પડી જશે. નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ વચ્ચે સમન્વય બનાવી રાખવા માટે. આ શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ વચ્ચે સમન્વય બનાવી રાખવા માટે મોનેટરી પોલિસી કમિટી બનાવવામાં આવી છે. અને સૌથી મહત્વનું કે નાણાકીય નીતિના વાસ્તવિક ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે, નાણાકીય નીતિના વાસ્તવિક ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે મોનેટરી પોલિસી કમિટી યોગ્ય છે. તો એવા કયા વાસ્તવિક ઉદ્દેશ્યો છે? તો શા માટે આપણે નાણાકીય નીતિ બનાવીએ છીએ? મેં તમને અગાઉ પણ ઘણી બધી વખત કીધું છે. શું કામ આપણે બનાવીએ છીએ? કે ભાઈ કિંમતમાં સ્થિરતા જળવાઈ રહે. જે ફોરેન એક્સચેન્જ રેટ છે, ફોરેક્સ, આ શબ્દ પણ આપણે શીખીશું. ફોરેન એક્સચેન્જ, ફોરેક્સ રેટ છે, એમાં સ્થિરતા જળવાઈ રહે. અર્થવ્યવસ્થામાં સ્થિરતા જળવાઈ રહે. અર્થવ્યવસ્થામાં સ્થિરતા જળવાઈ રહે. ઉત્પાદનમાં સ્થિરતા જળવાઈ રહે. રોજગારમાં સ્થિરતા જળવાઈ રહે. તો આ બધા એના ઉદ્દેશ્યો છે. ક્લિયર? અને એ ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે મોનેટરી પોલિસી કમિટી યોગ્ય છે. તો આ બધા એના ઉદ્દેશ્યો છે. કોના? મોનેટરી પોલિસી કમિટીના. તો આટલા શબ્દો છે એ આપણે યાદ રાખવાના છે કે ભાઈ મોનેટરી પોલિસી કમિટીમાં કેટલા મેમ્બર? 6 મેમ્બર. 6 મેમ્બરમાં બહુમતના આધારે નિર્ણય જાહેર કરવામાં આવશે. અગર ટાઈ પડે છે તો કાસ્ટિંગ વોટ ગવર્નર આપી શકશે. અધર મેમ્બરનો કાર્યકાળ, જે 3 અધર મેમ્બર છે જેની નિયુક્તિ સરકાર કરશે, એનો કાર્યકાળ 4 વર્ષનો. અને એમપીસી ના ઉદ્દેશ્યો આટલા છે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે, એ ફુગાવાના દરને કંટ્રોલ કરવા માટે એનો એક રેશિયો નક્કી કરવામાં આવેલો છે, એક ટાર્ગેટ નક્કી કરવામાં આવેલો છે. ટાર્ગેટ કેટલો? 4 ± 2%. તો આટલું આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો એક સૌથી મોટી સમસ્યા છે મોનેટરી ટ્રાન્સમિશન. મોનેટરી ટ્રાન્સમિશન. પણ આ મોનેટરી ટ્રાન્સમિશન શબ્દને સમજતા પહેલા આપણે 2 શબ્દ સમજવા પડશે. પ્રાઇમ લેન્ડિંગ રેટ અને બેઝ રેટ. તો હવે તમે ધ્યાનથી સાંભળજો કે તમે ક્યારેય બેંક પર જાઓ છો અને બેંકમાંથી તમારે લોન લેવાની છે, તો તમારો પહેલો પ્રશ્ન શું હશે? કે લોનનું વ્યાજ કેટલું હશે, એનો વ્યાજ દર કેટલો હશે. વ્યાજ કેટલું હશે એવું તો આપણે કોઈ નથી પૂછતા, પણ મોસ્ટ ઓફલી આપણે એવું પૂછીએ છીએ કે આ લોનનો રેટ શું હશે. અને ત્યારે બેંકનો જવાબ શું હોય છે? કે માની લો કે બેંકનો જવાબ છે કે અમે તમને 10% લોન આપશું. અને તમે લેવા ગયા છો કાર લોન, તો બેંકે જવાબ આપ્યો કે કેટલા ટકાએ લોન અમે તમને આપશું? 10% લોન આપશું. તો બેંકે આ 10% કેવી રીતના નક્કી કર્યા? આ પ્રશ્ન છે. આ જો સમજ પડી ગઈ કે 10% બેંકે કેવી રીતના નક્કી કર્યા, તો મોસ્ટ ઓફલી જવાબ સાચા પડશે. હવે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ તમારો બેઝ ક્લિયર કરવામાં આવે છે. મોસ્ટ ઓફલી યુપીએસસી નો જે ક્વેશ્ચન છે, જીપીએસસી માં ઘણી વખત કોર સબ્જેક્ટમાંથી પ્રશ્ન બને છે, પણ તમે યુપીએસસી ના પેપર, પ્રીવિયસ યર ના ક્વેશ્ચન પેપર જોજો તો મોસ્ટ ઓફલી ઇકોનોમીની અંદર જે કરંટમાં રિફોર્મ થયા હોય
કરંટમાં કોઈ ઇન્સ્ટિટ્યુશનલ રિફોર્મ્સ થયા હોય એની ઉપરથી પ્રશ્ન વારંવાર બને છે. દાખલા તરીકે એક વખત યુપીએસસી MCLR પરથી ક્વેશ્ચન પૂછી લીધો છે અને ત્યારે MCLR નવું હતું. સ્વાભાવિક છે કે અત્યારે એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ નવું છે, તો બની શકે કે પ્રશ્ન ત્યાંથી આવી શકે. તો પછી જીપીએસસી બી એવું કન્સિડર કરી શકે છે અને યુપીએસસી પણ કરી શકે છે. પ્રશ્ન તો કોઈ પણ જગ્યાએથી પૂછાઈ શકે. પણ આપણો મેઇન પ્રશ્ન શું છે કે બેંક આ 10% નક્કી કેવી રીતના કરતી હતી? તો એક જવાબ છે કે 1 એપ્રિલ 10 પહેલા 1 એપ્રિલ 2010 પહેલા બેંક પ્રાઇમ લેન્ડિંગ રેટનો ઉપયોગ કરતી હતી. શેનો ઉપયોગ કરતી હતી? પ્રાઇમ લેન્ડિંગ રેટનો. કે એના જે કોઈ પણ ખાસ અથવા તો ખાસ શબ્દ નો લખવો હોય તો એના જે વિશેષ કસ્ટમરો હોય, વિશેષ ગ્રાહકો હોય, બરાબર, એના માટે બેંક જે રેટ નક્કી કરે એને કહેવાય પ્રાઇમ લેન્ડિંગ રેટ. તમે કદાચ નામ સાંભળેલું હશે, એમેઝોન પ્રાઇમ. પ્રાઇમ નો મતલબ શું છે કે એના જે ખાસ મેમ્બરો છે, જે 999 રૂપિયા પે કરશે એ તમામ પ્રકારનો લાભ મેળવી શકશે. તો અહીંયા પણ બેંકના જે વિશેષ ગ્રાહકો છે એને બેંક જે દરે લોન આપે છે, બરાબર, એ દરને આપણે શું કહીશું? પ્રાઇમ લેન્ડિંગ રેટ કહીશું. પણ આની એક સમસ્યા હતી, આમાં પારદર્શિકતા નહોતી. કારણ કે તમે જોયું હશે ને, એમેઝોન પ્રાઇમ ની અગર તમે મેમ્બરશિપ ખરીદી લીધી છે તો તમારી ઘરે ડિલિવરી 1 ડે ની અંદર પહોંચી જશે ને એ પણ ફ્રી ડિલિવરી. અગર તમારી પાસે એમેઝોન પ્રાઇમ ની મેમ્બરશિપ નથી તો એ જ ડિલિવરી, એ જ પ્રોડક્ટ તમને અઠવાડિયે, 10 દિવસે, 15 દિવસે મળશે. તો આમાં પણ સેમ એવું જ હતું. પ્રાઇમ લેન્ડિંગ રેટ ની અંદર શું હતું કે બેંકો પાસે તો કોઈ પણ પ્રકારના કસ્ટમર આવવાના. માની લો કે એક કસ્ટમર એનો ખેડૂત છે અને એક કસ્ટમર એનો ઉદ્યોગપતિ છે. તો બેંકો કોને પહેલા લોન આપશે? પહેલા લોન આપશે ઉદ્યોગપતિઓને, કારણ કે એના વિશેષ ગ્રાહકો છે. એને ખબર છે કે આ લોકો પ્રોડક્શન કરશે, ઉત્પાદન કરશે, એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશે અને એમાંથી એની આવક ઊભી કરશે ને એ 100% મતલબમાં ઓછા રિસ્ક વાળી લોન હશે, એટલે વધુમાં વધુ ઉદ્યોગપતિને આપે. જ્યારે ખેડૂતોમાં રિસ્ક વધારે છે તો ખેડૂતોને વધારે વ્યાજ દર આપે. તો સરાસર અન્યાય કહેવાય. તો ઉદ્યોગપતિઓ પાસેથી લોન પાછી આવવાની છે તો એને ઓછા વ્યાજ દરે, મતલબમાં જેવો ગ્રાહક એવી રીતના બેંકો વ્યાજ દર નક્કી કરતી હતી. ક્લિયર? અને એને આપણે શું કહેતા હતા? પ્રાઇમ લેન્ડિંગ રેટ. સૌથી પહેલા આને એક લખી નાખો, પ્રાઇમ લેન્ડિંગ રેટને, કે વ્યાપારિક બેંકો દ્વારા પોતાના વિશ્વાસપાત્ર ગ્રાહકોને લોન જે વ્યાજ દર પર આપવામાં આવે તેને પ્રાઇમ લેન્ડિંગ રેટ કહેવામાં આવે છે. પણ આ વ્યવસ્થામાં પારદર્શિકતા ન હોવાના કારણે આરબીઆઈએ બેઝ રેટ ની સંકલ્પના લાગુ કરી. તો હવે નક્કી કરવામાં આવ્યો બેઝ રેટ, કે હવે તમે પ્રાઇમ લેન્ડિંગ રેટના આધારે લોન નહીં આપી શકો. બેંક માટે શું નક્કી કરવામાં આવ્યું? બેઝ રેટ નક્કી કરવામાં આવ્યું. એ બેઝ રેટ માં તમે ખાસ યાદ રાખજો કે એ બેઝ રેટ શું છે. તો એ બેઝ રેટ શું છે કે એની અંદર બેંકો ન્યૂનતમ વ્યાજ દર નક્કી કરશે અને એ ન્યૂનતમ વ્યાજ દર કોના આધારે હશે? એની ઓપરેશનલ કોસ્ટના આધારે હશે. ખાસ યાદ રાખજો, એ ન્યૂનતમ વ્યાજ દર કોના આધારે? મતલબમાં બેંકના ખર્ચા, આરબીઆઈ પાસેથી લેવા હોય તો એનો વ્યાજનો ખર્ચો, તમામ પ્રકારના ખર્ચાઓ બધા ભેગા કરી અને બેંકો શું કરશે? બેઝ રેટ બનાવશે. માની લો કે બેંકોએ બેઝ રેટ બનાવી લીધો 10%, તો હવે એ 10% કરતા ઓછા વ્યાજ દરે લોન નહીં આપી શકે. ક્લિયર? એને હંમેશા 10% કરતા વધારે આપશે પણ ઓછા એ નહીં આપી શકે. આ ન્યૂનતમ વ્યાજ દર નક્કી કરી લીધો. કોણે નક્કી કરી લીધો? બેંકે. તો એને કહેવાય બેઝ રેટ. તો એક શબ્દ લખો કે બેઝ રેટ કોને કહેવાય? વ્યાપારિક બેંકો દ્વારા ગ્રાહકોને
લોન આપવા માટે નક્કી કરવામાં આવેલો ન્યૂનતમ વ્યાજ દર, જેને આપણે કહીશું બેઝ રેટ, ફરીથી વ્યાપારિક બેંકો દ્વારા, કારણ કે તમે સમજો શું કામ વ્યાપારિક બેંકો, કારણ કે વ્યાપારિક બેંકો જ શાક સર્જનનું કામ કરશે, એટલા માટે વ્યાપારિક બેંકો દ્વારા ગ્રાહકોને લોન આપવા માટે નક્કી કરવામાં આવેલો ન્યૂનતમ વ્યાજ દર, જેને આપણે કહીશું બેઝ રેટ. બેઝ રેટ એટલે કે તેનાથી ઓછા વ્યાજ દર પર બેંકો કોઈ પણ ગ્રાહકોને લોન આપી શકશે નહીં. અને અહીંયા સૌથી મહત્વની બાબત શું છે કે બેઝ રેટ છે એ વ્યાપારિક બેંકો દ્વારા જ નક્કી કરવામાં આવે છે. વ્યાપારિક બેંકો દ્વારા જ નક્કી કરવામાં આવે છે. હવે જો આ થોડીક સારી વ્યવસ્થા હતી પ્રાઇમ લેન્ડિંગ રેટ કરતા. પ્રાઇમ લેન્ડિંગ રેટમાં તો શું હતું, જે એના વિશેષ ગ્રાહકો હશે એને ઓછા વ્યાજ દરે લોન આપવાની, જે એના વિશેષ ગ્રાહકો નહીં હોય એને વધારે વ્યાજ દરે. પણ આમાં એક ફાયદો થઈ ગયો કે પહેલામાં 4% અને 10% બહુ મોટો ગેપ હતો. આમાં એક ફિક્સ કરી દીધું આરબીઆઈ કે બેંકોએ પોતાનો બેઝ રેટ નક્કી કરવો પડશે. તો બેંકોએ બેઝ રેટ નક્કી કરી નાખ્યો કે ભાઈ માની લો કે 8% નક્કી કરી નાખ્યો. તો 8% નીચે કોઈ બી કસ્ટમર હોય, એ ખેડૂત હોય, ઉદ્યોગપતિ હોય, એને લોન મળશે નહીં. તેનો મતલબ એવો થયો કે આરબીઆઈ હવે અર્થવ્યવસ્થામાં ખાસ કરીને બેન્કિંગ સેક્ટરની અંદર પારદર્શિતા પર ફોકસ કરી રહી છે. પણ હજુ આરબીઆઈ જે ઈચ્છી રહી છે એ પારદર્શિતા બેંકમાં જોવા મળતી નથી. હવે એ કેવી રીતના જોવા મળતી નથી એને આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. દાખલા તરીકે માની લો કે કોઈ એક બેંક છે, એ બેંકનું નામ આપી દઈએ બીઓબી, બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડાએ બેઝ રેટ નક્કી કર્યો છે 9%, અને એ 9% ના આધારે એને કોઈ કસ્ટમરનો લોન રેટ નક્કી કર્યો, બરાબર, અને એને લોન આપી 10%. અને આ બેઝ રેટ નક્કી કરવા માટે કોણ કહે છે? આરબીઆઈ. પણ હવે સમસ્યા શું હતી કે આની અંદર જે બેંકો છે એ તમામ પ્રકારના ખર્ચને ગણતી હતી. દાખલા તરીકે આપણે એક શબ્દ શીખી ગયા છીએ કે બેંક છે એ રેપો રેટ ના આધારે આરબીઆઈ પાસેથી ઉધાર લાવે છે. તો હવે માની લો કે રેપો રેટ વધશે તો બેઝ રેટ પણ શું થશે? વધશે. તો આરબીઆઈ જ્યારે મોનેટરી પોલિસીનો ઉપયોગ કરીને રેપો રેટમાં વધારો કરશે તો બેંકો શું કરશે? પોતાનો બેઝ રેટ વધારી દેશે, અને બેઝ રેટ વધારીને કસ્ટમરનો લોન રેટ વધી જશે. તો આનાથી શું થશે કે જ્યારે આરબીઆઈ, ધ્યાનથી સાંભળજો, આરબીઆઈ રેપો રેટ વધારે છે એનો મતલબ એવો છે કે અર્થવ્યવસ્થામાં એ શોર્ટ ટર્મ માટે તરલતાને ઘટાડવા માંગે છે, બરાબર. આરબીઆઈ એ વખતે રેપો રેટ વધારે છે તો બેંકો કસ્ટમરોને એવું જણાવે છે કે અમે ઉપરથી પૈસા મોંઘા લાવીએ છીએ. મોંઘાનો અર્થ શું છે કે વધારે વ્યાજ દરે લાવીએ છીએ, તો તમારે પણ એના બદલામાં વધારે વ્યાજ દર ભરવું પડશે. પણ અહીંયા સમસ્યા શું છે કે માની લો કે આરબીઆઈ એ રેપો રેટ ઘટાડી દીધો, તો રેપો રેટ ઘટાડવાથી પણ જે બેંક છે એ બેંક પોતાનો બેઝ રેટ ઘટાડતી નથી, અને એના કારણે આ લોન રેટ ઘટતો નથી. તો એનો મતલબ એવો થયો કે અગર આરબીઆઈ રેપો રેટ વધારે છે તો બેંકો કસ્ટમરોને મોંઘી લોન આપે છે, પણ એ જ આરબીઆઈ જ્યારે રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકો કસ્ટમરોને એનો ફાયદો આપતો નથી. એનો સીધો સાદો એક જ શબ્દ છે કે એનું મોનેટરી ટ્રાન્સમિશન થતું નથી.
ખાસ યાદ રાખજો. આને શું કહેવાય? મોનેટરી ટ્રાન્સમિશન થતું નથી, કારણ કે આરબીઆઈ ના ઉદ્દેશ્યોની પ્રાપ્તિ નથી થતી. આરબીઆઈ નો ઉદ્દેશ્ય રેપો રેટ ઘટાડવાનો શું છે કે માર્કેટની અંદર તરલતા વધે, પણ બેંકો હજી એના વ્યાજ દર ઉપર એ જ પ્રમાણે અડગ છે જે પ્રમાણે રેપો રેટ વધારે હતો એ વ્યાજ દર હતું એ જ વ્યાજ દરે વર્તમાનમાં લોન આપી રહી છે. તો તમે સમજો કે આરબીઆઈ ની તો ઈચ્છા એવી છે કે માર્કેટની અંદર લિક્વિડિટી વધે, અર્થવ્યવસ્થાની અંદર તરલતામાં વધારો થાય, પણ અહીંયા બેંકો છે એ લોન રેટ ઘટાડશે જ નહીં તો લોકો લોન લેવા આવશે શું કામ? એને તો પહેલા પણ 10% મળતી હતી ને અત્યારે પણ 10% મળે છે, તો સિચ્યુએશન તો બે સેમ છે. લોકો લોન ક્યારે લેશે? માની લો કે પહેલા 10% હતી ને હવે 6% થઈ ગઈ, તો લોકો લોન લેશે. લોન લેશે તો અર્થવ્યવસ્થાની અંદર તરલતામાં વધારો થશે, અને તરલતામાં વધારો થશે તો આપણે બધા જ શબ્દો શીખી ગયા છીએ કે અર્થવ્યવસ્થા ગ્રોથ કરશે, અર્થવ્યવસ્થાની આર્થિક વૃદ્ધિ થશે, અને આર્થિક વૃદ્ધિ થશે તો દરેક લોકો પાસે રોજગાર હશે, અને રોજગાર હશે તો આવક હશે, આવક હશે તો ડિમાન્ડ હશે, ડિમાન્ડ હશે તેની સાથે સાથે લોકોની સેવિંગ પણ હશે, સેવિંગ કન્વર્ટ થશે ઇન્વેસ્ટમાં. તો આ જે મોનેટરી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું એની આગળની જે વાતો છે એ આપણે તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ તમને અહીંયા એટલી ખબર પડી જવી જોઈએ કે મોનેટરી ટ્રાન્સમિશન શું છે. આરબીઆઈ રેપો રેટમાં વધારો કરે તો બેંક પોતાના વ્યાજ દરમાં વધારો કરે છે, પણ જ્યારે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે ત્યારે બેંકો પોતાના વ્યાજ દરમાં ઘટાડો કરતી નથી, જેનો લાભ કસ્ટમરોને મળતો નથી. એનો સીધો સાદો અર્થ એવો છે કે મોનેટરી ટ્રાન્સમિશન યોગ્ય રીતે થતું નથી. તો હવે આરબીઆઈ પાસે એક સમસ્યા છે કે આ મોનેટરી ટ્રાન્સમિશન યોગ્ય કેવી રીતના થાય. કારણ કે તમે સમજો કે જે નાણાકીય નીતિ આરબીઆઈ બનાવી રહ્યું છે એ નાણાકીય નીતિના અગર ઉદ્દેશ્યો પ્રાપ્ત નહીં થાય તો અર્થવ્યવસ્થા સંકટમાં મુકાઈ જશે. જે કિંમતોની સ્થિરતાની વાત થઈ છે, જે આર્થિક વૃદ્ધિ દર વધારવાની વાત થઈ છે, જે ફોરેક્સ રેટ સ્થિરતા લાવવાની વાત થઈ છે, એ નહીં થાય. કારણ કે જો આ નહીં થાય તો અર્થવ્યવસ્થાની વૃદ્ધિ આરબીઆઈ કોઈ ભૂમિકા ભજવી શકશે નહીં અર્થવ્યવસ્થાની વૃદ્ધિમાં. તો આ બધા શબ્દો એની માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અત્યારે તમને એક શબ્દ ખબર પડી ગઈ હોવી જોઈએ કે મોનેટરી ટ્રાન્સમિશન શું છે, બરાબર? તો આ શબ્દ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો જ્યારે આરબીઆઈ છે, જો બે શબ્દ યાદ રાખજો કે આપણે શું ભણી ગયા હતા. તમારે લખવું હોય તો તમે આવું લખી શકો છો કે અહીંયા કન્ડિશન શું બનશે? આરબીઆઈ કાં તો ટાઇટ મોનેટરી પોલિસી અપનાવશે અને કાં તો લૂઝ મોનેટરી પોલિસી. તો ટાઇટ મોનેટરી પોલિસી જ્યારે આરબીઆઈ અપનાવે ત્યારે શું થાય? રેપો રેટમાં વધારો થાય, અને રેપો રેટમાં વધારો થાય તો જે બેંક છે એ બેંક શું કરશે? લોનનો વ્યાજ દર વધારી દેશે, અને લોનનો વ્યાજ દર વધારી દેશે તો ગ્રાહકો શું કરશે? લોન ઓછી લેશે, અને લોન ઓછી લેશે તો લિક્વિડિટી શું થશે? ઘટશે. અર્થવ્યવસ્થામાં તરલતામાં શું થશે? ઘટાડો થશે. પણ જ્યારે આરબીઆઈ લૂઝ મોનેટરી પોલિસી અપનાવે એટલે કે રેપો રેટમાં શું થશે? ઘટાડો થશે. રેપો રેટમાં ઘટાડો થાય છતાં પણ બેંક છે ઈ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરે નહીં. ખાસ ધ્યાન રાખજો, લોનના વ્યાજ દરમાં ઘટાડો કરે નહીં. તો લોનના વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે તો પણ ગ્રાહકો લોન નહીં લે, અને જો ગ્રાહકો લોન નહીં લે તો અર્થવ્યવસ્થાની અંદર જે તરલતા વધારવાનો ટાર્ગેટ હતો આરબીઆઈ નો લૂઝ મોનેટરી પોલિસી યુઝ કરીને એ સફળ નહીં થાય. અને જો એ સફળ નહીં થાય તો એનો મતલબ એવો છે કે અર્થવ્યવસ્થામાં મોનેટરી ટ્રાન્સમિશન યોગ્ય થઈ રહ્યું નથી. ખાસ યાદ રાખજો.